નમસ્કાર મિત્રો, આખા ગુજરાતની અંદર એક જ નામ ચાલે છે, ચેતરભાઈ ચાલે. ગઈકાલે નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારથી આખા સોશિયલ મીડિયાની દુનિયાની અંદર હાહાર મચાવી દીધો છે. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, વાત કરવામાં આવે તો હવે ધારાસભ્યનું પદ શું ચેતરભાઈ વસાવાનું જે ધારાસભ્યનું પદ જે છે રદ કરી દેવામાં આવી રહ્યું છે કે પછી શું એના વિશે આપણે ચર્ચા બધી જ આપણે કરવાના છે. સૌથી પહેલાં તો તમને જણાવી દઉં, કોઈ વ્યક્તિ પર 3 કે 2 થી 3 વર્ષની સજા થાય તો ધારાસભ્યનું પદ જે છે એ રદ કરી દેવામાં આવે છે. એવું જ કંઈક અહીં બની રહ્યું છે કે હવે ધારાસભ્યનું ચેતરભાઈ વસાવાનું જે પદ જે છે એ રદ કરી દેવામાં આવશે. અગાઉ 6 વર્ષ સુધી જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે છે એ ચૂંટણી નહીં લડી શકે એવું અત્યારે જે સોશિયલ મીડિયા પર અને બધા જે આખા ગુજરાતની અંદર પ્રક્રિયાઓ આપી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે વનકર્મી સાથે જે ઝપાઝપી થયેલી અને 2023ની અંદર ત્યારે ગઈકાલે સેશન કોર્ટ એટલે કે રાજપીપળા સેશન કોર્ટે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા અને તેમજ 25,000નો દંડ ફટકારવામાં આવ્યો અને સાથે સાથે 9 લોકો એટલે કે 4 મહિલા અને 5 પુરુષોને પણ જે દંડ કરવામાં આવ્યો અને સજા ફટકારવામાં આવી છે. આ વિશે તમારે શું કહેવું છે? કેમ કે અત્યારે જે ગુજરાતની અંદર હાહાર મચી ગઈ છે, રાજકારણની અંદર પણ ગરમાઈ ગઈ છે કે ભાઈ આટલી ફટાફટ જે સજા જે છે કેવી રીતના કરવામાં આવી છે, શું છે આનો મામલો જે છે. અત્યારે લગાતાર સોશિયલ મીડિયાની અંદર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એટલે હવે એમનું જે પદ છે એ હવે પદ છે એ છીનવી લેવામાં આવશે અને પદ છે એ ખાલી સીટ ગણાય એમ કહેવામાં આવશે. જે અત્યારે જે રીતના જે નેતાઓ કહી રહ્યા છે કે ધારાસભ્યનું પદ છે હવે રાજીનામું એ આપવામાં આવશે અને જે ખાલી સીટ જે છે એ ખાલી ગણાશે અને આવનારી 2027ની અંદર જે રીતના ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી પ્રક્રિયાઓ જે નવા નામથી ચૂંટણી લડવામાં આવશે. આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.